બીજો હતો મેલડી માતાનો ભૂવો ખોડો બાબો. એના સુકનભેદ તો વિચિત્ર હતા બાપજી. મહારાજ કે ત્યારે ખોડા બાબાની એક વાત કહો પગી. પ્રભુ, એ તો વગડામાં એકલો એક ટેકરા ઉપર રહેતો. એનું આખું ચોરીમાં જ ગયું, વૃદ્ધ થયો, આંખે ઓછું શું છે. ત્યારે અમારો રૂડિયો રખડું એને રોટલા ને શિકાર પૂરે. ખોડો બાબે એક દી રૂડિયા રખડું ને કહ્યું, અલ્યા ભાઈ, આજ મંગળવાર છે અને ઝાડને થડે એક હળ રાખ. પછી એની હાલના ઠેબામાં જે વિંધ છે એમાં નજર રાખજે. અને જો કાળી દેવ કાળા રંગની ચકલી એના વિંધમાં 3 વખત જાય અને આવે, ઈ જ ટાણે જો આપણે ચોરી કરવા નીકળીએ, ધનનો ઢગલો મળે છતાં આપણે પકડાઈએ નહીં, એટલે ફતેહ ગણવી. રૂડીએ તો ઝાડને થડે હળ ગોઠવ્યું. વગડો હતો, કાળી ચકલી ઉડતી ઉડતી આવી અને હાલના વિંધમાંથી 3 વખત પસાર થઈ. અને રૂડીએ કહ્યું, મેલડી માએ શુકન દીધા, કાળા બાપા, કાળી દેવી હાલની પોઈમાંથી 3 વખત નીકળી. તઈ ખોડે બાબો કે છે કે અલ્યા રૂડિયા, હેન્ડ કઈ દિશાએ ગઈ? તો કે આણંદ એમની. ભલે દિવસે બે આણંદની બજારમાં આવ્યા. હા, એક દુકાનમાં વેપારી ને એના માણસો રોકડ નગદ રૂપિયા ગણી અને એની કોથળીઓ ભરીને સીવે. રૂડિયો અને ખોડો આ દુકાન એની સામે ધોળે દી ઉભા રહ્યા. પણ એવું બન્યું ભાઈ કે દુકાનની છતમાંથી એક વાંબ લાંબો કાળો તરો હાપ વાણિયાની વચ્ચે ભસ દઈને પીડ્યો. ગરબારેલો સાપ કોઈને કરડ્યો નહીં, પણ વાણિયા તો અડાડાડા નાગ બાપા એની આડીવાડી રૂપિયા પડતા મેલી અને દુકાન બહાર ભાગી ગયા. પાછું વાળી જોવે એ બેટો હોય. લાગ જોઈને રૂડિયો ખોડો બાબો દુકાનમાં પેસ્યા. ખોડે બાબે રૂપિયાની ફાંટ બાંધી ખેતાળી મેલ્યા. ભાગીને આવ્યો મસાણ. મહાણમાં કોઈ હોય નહીં. રૂડીએ દુકાનમાંથી સાપને ત્યાં બજારમાં પકડી લીધો અને નાખ્યો પોતાની ડોકમાં. વાણિયા પાછળ દોડ્યો અને કહ્યું કે લ્યો આ તમારા નાગ બાપા. વાણિયા કે અલ્યા ભાઈ, ગામ બાર મેલી આવ, તને 5 રૂપિયા દેવું. રૂડિયો કે નહીં, 10 રૂપિયા લો તો જીવતો મેલીશ, નહીતર મારી નાખાય. તેથી આ કબૂલ થયા. આવ્યા દુકાને અને રૂડિયાને દીધા રૂપિયા 10. બીજા વેરણ શેરણ જે રૂપિયા થયા હતા એ શેઠિયા મંડ્યા ભેળા કરવા. આ ધમા ચકડીમાં નીકળીને ખોડો બાબો તો મસાણમાં જઈ અને રૂડિયાની વાટ જોવે. હા, રૂડિયો આવી ગયો, આપને છોડી દીધો અને રૂપિયો આ ઉપાડીને બે ભાગ્યા. ભાગતા ખેતરમાં કડબનું કાલરું એટલે ઓઘો, એમાં બે છુપાણા. હજી દિવસ હતો. થાતા સાંજ પડવા આવી. તા આ ખેતરનો જ ખેડૂત બળદગાડું જોડી કડબનો ચારો લેવા આવ્યો અને બરોબર આજ કાલરા પાસે ગાડું થોભાવી બથે ગાડામાં કડબ મીંડો ખડકવા. ખડખડાટ સાંભળી રૂડિયો હળવેક દઈને બોલ્યો, બાપા મરાણા આપણે. ખોડો કે અલ્યા કાળીદેવ નું ચમ થયું તું? તો કે બાપા બરાબર 3 દાણ વિંધ માંથી નીકળી ગઈ હતી. તો જખ માર, આપણે નહીં પકડાઈ, રામ કર. આમ હળવે બે વાતો કરે છે. પણ ત્યાં ગામમાં આગ લાગી. બુંગીઓ ઢોલ પીટાણો, ધેબાંગ. ખેડૂતે ગામમાં મોટા અગ્નિના ભડકા બાળ્યા. ખેડૂત તો ગાડું બળદ ન્યાન્યા પડતા મેલી મુઠ્ઠીઓ વાળી અને ગામ તરફ હળી કાઢી દોડી ગયો. રૂડિયો અને ખોડો બાબો ઓગામાંથી ડફ બહાર નીકળ્યા. રૂપિયાની ગાંહડી ગાડામાં નાખી અને એના જેમ પિતાશ્રીનું ગાડું હોય એમ બળદ જોડીને રવાના થયા. પહોંચ્યા ઠેઠ અમદાવાદ. ત્યાં જઈ ગુજરીમાં બળદ ગાડું વેચી અને આવતા રહ્યા વડતાલ. બાપજી, આ ખોડો બાબો અંતકાળે બહુ દુઃખ ભોગવીને મર્યો તો. એક વખત ગોવિંદભાઈ, સ્વામિનારાયણ ભગવાન ગઢડાના સત્સંગીઓના પ્રેમનું પારખું લેવા ગઢડાથી છાના એકલા વડતાળ આવ્યા. વહેલું સવાર હતું, કોઈ જાગ્યું નતું.
એટલે જોબન પગીની ડેલી સુધી આવી પ્રભુ પાછા વળ્યા અને ચંદન તળાવડીએ આવી સ્નાન કરવા માંડ્યા. થોડી વાર થઈ ત્યાં પગી જાગ્યા, ડેલી ઉગાડી, ત્યાં તો જમીન ઉપર પગીએ પ્રભુના પગલા દીઠા હોય. પગીએ પગેરું લીધું, લેતા 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 પગી આવ્યા ચંદન તળાવડીએ. પગીને આવતા પ્રભુએ જોયા, પાણીમાં એમણે ઊંડી ડૂબકી દીધી, છુપાણા. એટલે પગીએ પ્રભુને ન જોયા, પણ પ્રભુના ચરણ પગલા પાણીમાં જતા જોઈ પગી ત્યાં બેઠા અને પોતાના મનને કહ્યું, અહીંયાથી પ્રભુ ચાલા રે. પડ્યા એના કંકુ વર્ણા પગલા, એ દાસીલાની દીવડો રે. જો મારા હરિવરના પગલા. પ્રભુ પાણી બહાર નીકળ્યા એટલે પગી દંડવટ પ્રણામ કરી અને કહે છે, પ્રભુ પાય લાગું છું. મહારાજ બોલ્યા, તમને કેમ ખબર પડી કે હું પાણીમાં છું? બાપજી, હું પગી છું. આપના પગની રેખાઓ ઓળખી ગયો. વળી આપ તો જળમાં થળમાં સર્વવ્યાપી છો. પછી પગી પ્રભુને પોતાને ઘેરે લાવ્યા. ત્યારે શ્રીજીએ કહ્યું, અમારે તમારે ત્યાં ગુપત 2 મહિના હંતાવવું છે. 2 મહિના તો શું, વર્ષોના વર્ષ રાખીએ બાપજી. શ્રીજી મહારાજ કહેવાય છે વડતાલમાં ગુપ્તવાસો રહ્યા. ત્યારે ગઢડાના હરિભક્તો અકળાઈ ગયા અને નાદા જોગિયા નામે કાઠી ભક્ત એને પ્રતિજ્ઞા લીધી કે શ્રીજી મહારાજને ગઢપુર ન લાવું તો મારે ગઢડાનું પાણી હરામ છે. નાદો જોગીઓ ગઢડાથી અમદાવાદ આવ્યા. ખર્ચી ખૂટી એટલે પોતાની ઘોડી વેચી નાખી. વડતાલ આવ્યા. એને ખબર હતી કે વડતાલ પ્રભુને વાલું છે. નાદા જોગિયા એ મહામેન તે પ્રભુને શોધી કાઢ્યા અને કહ્યું, મહારાજ આપ ગઢપુર પધારો, અને નહીં પધારો તો મારે મરવું પડશે. એટલે શ્રીજી બોલ્યા, ચાલો આવીએ. પ્રભુ ગઢડા પધાર્યા. ગઢપુર તારો ગઢ ગણું, જ્યાં દાદો ખાચર દાસ. ગઢપુર તારો ગઢ ગણું, જ્યાં દાદો ખાચર દાસ. મારી અંતર પુરવાસ સહજાનંદજી શામળા. એક વખત દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ ઢોલીએ બિરાજા છે. એમણે ભક્તરાજ જોબન પગીને પૂછ્યું, તમોએ તમારા બારવટા વખતે કોઈ જાન લૂંટેલ કે ગાયો વાળે? ના બાપજી, તમારા પ્રતાપે એવી કમત મને સુધી ન હતી. એક વખત ખંભાત ભાંગી અને મારો મેડિકાર ચાલ્યો આવે છે. એમાં રસ્તામાં કોઈ શાહુકારની જાન વર પરણાવીને ચાલી જાય. કોઈ જાનૈયો અમને જોઈ ગયો અને બોલ્યો, અલ્યા ભાઈ ભાગો ભાગો ભાગો, આપણી પાછળ જોબન વડતાળાનું પાળ આવે છે. પણ સાંભળતા તો જાનના ગાડાઓ એવા દોડ્યા કે એક ગાડામાંથી એક ડોસો ગબડી અને બસ નીચે પડી ગયો. એની સંભાળ લેવાય કોઈ ઉભું રહ્યું નહીં. અમો એને જોઈ ગયા એટલે અમારા ઊંટ ઉપર એને લઈ લીધો. જાન તો એના ગામમાં પહોંચી. અમો પણ પાછળ પાછળ ગયા. એ ગામમાં ચોરામાં મુકામ કર્યો, પણ કોઈ અમારી પાસે સીના આવે. અમો એ માંડ માંડ ગામ લોકોને સમજાવ્યા કે ભાઈ અમો તો ડોસાને સોંપવા આવ્યા છીએ, લૂંટવા નહીં. એમ કહ્યું. જ્યારે વરઘોડિયાને ચાંદલો મોકલ્યો અમે, ત્યારે ગામે માન્યું કે જોબન પગી આપણા ગામને નહીં લૂંટે. આવી બીના બની હતી બાપજી. પછી પગીએ એક બીજી વાત કહી. પ્રભુ વડતાલમાં કેદારનાથના મંદિરમાં એક વખત દાયરો ભરીને બેઠો તો, ત્યાં ગામનો હીરો ભરવાડ ધા નાખતો આવ્યો મારી પાસે અને કહે છે, હે જોબન બાપા, તમારા જેવો સુરવીર પુરુષ વડતાલની ટીંબે હોય અને પઠાણો મારી બહો ગાયો ઉપાડી ગયા. એ ગાવત્રીની વાર કરો, નકર હું ગરીબ ગોવાળ મરી જાય. બાપજી, મને થયું કે પઠાણોએ તો મારી આબરૂ ઉપર હાથ નાખ્યો. જો હું જીવતા વડતાલની ગાયો જાય તો ભટ્ટ જીવન મૃત્યુ કાલ અછા હો.
મેં રૂડિયાને કહ્યું, અલ્યા ભાઈ રણશીંગડું ફૂંક. અને રૂડીએ જેમ રણશીંગું ફૂંક્યું ત્યાં તો ગામના ઠાકરડા થારાડા હથિયાર પડિયાર લઈ ઊંટો અને ઘોડે ચડી આવ્યા. અમારું કટક હીરા ભરવાડને આગળ કરી ઉપડ્યું, ઝાકા ઝીક. હવે પઠાણો નવાબી રાજ વાડા સિનોરની હદમાં પહોંચે તો ગાયું છોડાવવી મુશ્કેલ બાપજી, કારણ નવાબના ગઢમાં પુરાઈ જાય. પણ અમે તો વંટોળિયાને વેગે ઉપડ્યા અને પઠાણોના જે પાળ છે એને ડાંભોલીએ આંબ્યા, આંતરી લીધા, કર્યો ધીંગાણો. એમાં અમોએ પાળના 2 મોવડી અને તીરથી વેંધી નાખ્યા. તમારા પ્રતાપે અમારા કોઈ જણને ટોચો પણ થયો નહીં અને ગાયોને વડતાલ લાવ્યા. વાત સાંભળી મહારાજ પગી ઉપર પ્રસન્ન થયા અને પોતાના ગળાનો ફુલહાર પગીની ડોકમાં પહેરાવ્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એની પાસે જોબન પગી ક્યારેક પોતાના પાપ કર્મોનું વર્ણન કરી અને હળવા થતા. એક દિવસે બ્રહ્માનંદજી બોલ્યા, અહો પગી, તમારા પાપ કર્મો સાંભળતા પણ સંસર્ગ દોષ લાગી જાય, પણ અમારા હૃદયમાં અખંડ ભગવાન બિરાજે છે એટલે અગ્નિને ઉદય ન લાગે. વળી શ્રીજી મહારાજના પ્રતાપે તમારા પાપ પણ બળી ગયા છે, પણ પેલા તમારા ખાસ સાથીદાર રૂડિયાનું શું થયું? સાંભળતા તો ભક્તરાજ જોબન પગીનું હૈયું ભરાઈ ગયું, ઊંડેથી નિશાસો નાખ્યો. સ્વામી બોલ્યા, કેમ પગી રૂડિયો મરી ગયો? ના બાપજી, એવું લાગે છે કે સાંજે સવારે મરી જશે, ખાટલે પડ્યો છે. એના કાળા જે કરતું તો એનો બદલો ભોગવી રહ્યો છે, બોકાહા નાખે છે. અરે રે, તો એનો જીવ જાતો નથી. એના દેહમાં મોટા મોટા ઘારા પડ્યા છે. માય જીવાત ખદબદે છે. ત્યારે જીવાત બહુ કનડે ત્યારે ઘરામાં લોટની ગોળીઓ ભરાવે છે. સ્વામી કે ભાઈ રૂડિયો અત્યારે ક્યાં છે? બામરોલી ગામે તખા પગીને ન્યા ખાટલો છે એનો. સાંભળીને દયાળુ સ્વામી બ્રહ્માનંદ કહે છે, પગી હાલો આપણે એની સંભાળ લઈએ. ના બાપજી, તમને ત્યાં ન લઈ જવાય. 3 દિવસ પહેલા હું રૂડિયાની તપાસ કરવા ગયેલો. અરે રે, એનું શરીર એવું તો દુર્ગંધ મારે છે, ત્યાં ઊભું રહેવાતું નથી. ભાઈ, દુખિયાને દિલાસો આપવો એ તો સાધુનું કામ છે. બ્રહ્માનંદજી જોબન પગી હારે બામલોઈ ગામે આવ્યા એટલે જોબન પગીએ તખા પગીને કહ્યું, ભાઈ રૂડિયાની સંભાળ લેવા સ્વામી બ્રહ્માનંદજી આવ્યા છે. તખા પગીએ એક બીજા ઘરમાં પૂરી પથારી કરી ઊંચકી રૂડિયાને એમાં હોરાયો. બ્રહ્માનંદજી ન્યા આવ્યા. રૂડા ભગત, જય સ્વામી નારાયણ. અનહદ પીડામાં બેશુદ્ધ રૂડિયો બોલી તો શક્યો નહીં, પણ સ્વામી બ્રહ્માનંદજી હામાં 2 હાથ છોડ્યા. જોબન પગીએ કહ્યું, જો ભાઈ રૂડા, આ સ્વામી શ્રીજી મહારાજના મોટા સંત છે, એના દર્શન કર, તને પીડા ઓછી થશે, તારા જીવને સદગતિ થાય. બ્રહ્માનંદજીએ પોતાની જે તુંબી પાત્ર છે એમાં રૂડિયાના દેહ ઉપર જય સ્વામિનારાયણ એમ બોલીને જળ છાંટ્યું. થોડું એના મોઢામાં રેડ્યું. રૂડિયાને કંઈક શુદ્ધિ આવી અને પ્રથમ તો ભાઈ પોકે રડવા માંડ્યો અને કહે છે, મહારાજ મેં કરોડો ગુના કર્યા છે, મારું શું થશે? દ્રશ્ય હૃદય દ્રાવક હતું. સ્વામી બ્રહ્માનંદજીએ શ્રી હરિ